આગામી તહેવારના દિવસો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસીપી ઝોન 7ના તાબામાં આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં પકડવાના બાકી આરોપી પકડવા અને વાહન ચેકિંગની ખાસ કામગીરી કરવામાં આવી હતી, જેમાં 64 જેટલા વોન્ટેડ આરોપીઓ અને વાહન ચેકિંગ દરમિયાન 10 આરોપીઓને ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી હતી। ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ તેમના તાબામાં આવતા 8 પોલીસ સ્ટેશન અને ડીસીપી સ્કોડના 225 પોલીસ કર્મચારીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી। અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણિયાએ એક ઓટો રિક્ષા બાપુનગરના લૂંટના બનાવમાં વપરાઈ હોવાની શંકાના આધારે જપ્ત કરી હતી, ત્યારે આ ઓટો રિક્ષા છોડાવવા માટે ડી સ્ટાફના કોન્સ્ટેબલ સહદેવસિંહ પલાણિયાએ 3000ની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી બાપુનગર 4 રસ્તા પાસે આવેલ સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં સહદેવસિંહ પલાણિયાને રિક્ષા માલિક પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને યોજાનારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત નશામુક્ત ભારત બનાવવા માટે નમો યુવા રનનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આજે સવારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વસ્ત્રાપુર લેક ખાતેથી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વસ્ત્રાપુર લેકથી એસજી હાઈવે તરફના 5 કિલોમીટર વિસ્તારમાં આ દોડ યોજાઈ હતી, જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના ધારાસભ્યો અને શહેર પ્રમુખ સહિત આશરે 10,000 યુવાઓ આ નમો યુવા રનમાં દોડ્યા હતા।